પાણી આવે તો ખેતી સારી થાય। ખેડૂતો ખેતી માટે પાણીની રાહ જોતા હોય છે, કારણ કે ખેડૂતો માટે તો પાણી અમૃત સમાન છે। પરંતુ જ્યારે આ જ અમૃત ગુજરાતના એક જિલ્લાના ખેડૂતો માટે અભિશાપ બની જાય તો કેવી રીતે, જોઈએ આ રિપોર્ટમાં। જળ એટલે જીવન। એમાંય જ્યારે વાત ખેતીની આવે ત્યારે ખેડૂતો માટે તો જળ એટલે અમૃત। પણ આ જ અમૃત અભિશાપ બને તો કંઈક આવી જ સ્થિતિ ઊભી થઈ છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખેડૂતો માટે। ખેડૂતો માટે અમૃત બન્યું અભિશાપ। અતિશય પાણી આફત લાવ્યું તાણી। ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી। મહીસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાની 8000 હેક્ટર જમીનમાં ભાદર ડેમમાંથી પસાર થતી મુખ્ય કેનાલ પાણી પૂરું પાડે છે। કેનાલમાંથી પિયત પણ પૂરતું પાણી મળતું હોય તો પાકને પોષણ મળે, પરંતુ ડેમથી 10 કિલોમીટરના અંતરે કેનાલમાં લીકેજ છે। તેના કારણે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ કેનાલ નાખી ત્યારથી અમારે આ ખેતીમાં કંઈ પાકતું છે નથી, બરાબર। અને અથવા એમ કે કોઈ કેનાલવાળા કોઈ સામું જોતા નથી। પાણી બહુ લીકેજ થાય છે ત્યારે મકાઈઓ કરો તો બી પણ અંદર પાણી ફૂટી જાય છે, બરાબર। આ ખેતી બધી માથે પડે છે, અંદર પૈસા બહુ નાખો તો બી પણ પાકતું નથી। થઈ જાય છે, લીકેજ જમીનમાં થઈ જાય છે, બરાબર। કોઈ ખેતી મકાઈમાં દિવેલા, કોઈ બાજરી, ઘઉં કંઈ મળતું નથી। કેટલા સમયથી આ પરિસ્થિતિ? કેનાલ ચાલુ છે પછી 30 વર્ષથી ચાલુ છે। કેટલા વિસ્તારની અંદર આ પરિસ્થિતિ? લગભગ હોય એકરની જમીનમાં બગડે તમારી। કેનાલમાં ઠેર ઠેર લીકેજથી ખેડૂતો પરેશાન। 100 થી વધુ એકરના ખેતરોમાં પાણી પાડી અનેક રજૂઆતો પછી પણ તંત્ર બેધ્યાન। ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન। એક તરફ ઊભો પાક અને બીજી તરફ કેનાલ। હવે જરા આ દ્રશ્યો પર નજર કરો, જ્યાં ઊભા પાક પર કેનાલનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોએ દિવસ રાત મહેનત કરી જે પાક ઉગાડ્યો હતો તે હવે સડી ગયો છે। મકાઈ, બાજરી, ઘઉં અને મગફળી સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતોએ વળતર આપવાની માંગ કરી છે। આવા પાણી ભરાઈ ગયા, મકાઈ ફેલ થઈ ગયા, હવે હું પાક થાય છે। તો શું માંગ કરો છો તમે? અમે એમ કે કેનાલનો લીકેજ બંધ કરાવો તો એવું નથી કે ભાદર મુખ્ય કેનાલમાં લીકેજ આજકાલનું છે। 10 વર્ષથી વધુ સમયથી પડેલા ઠેર ઠેર લીકેજના કારણે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળે છે અને ખેડૂતોના મહામૂલા પાકને બરબાદ કરી નાખે છે। ત્યારે આ મામલે કેનાલના નાયબ કાર્યપાલક ઇજનેરને પૂછવામાં આવ્યું તો તેમણે સરકારી જવાબ આપ્યો। જે રંગેલી કાળી સેલોના વિસ્તારના લીકેજનું પ્રોબ્લેમ છે એના માટે આજે જ રજૂઆત કરતા સાથે ટેલિફોનના માધ્યમથી ચર્ચા થઈ છે। હવે એના માટે કાલે જ આપણે ટીમને ત્યાં સવારે મોકલી અને એનું 2-4 દિવસમાં નિરાકરણ આવે એ રીતનું આપણે પ્રયાસ કરશું। દિવસ રાત મહેનત કરી ખેડૂતો જે પાકનું વાવેતર કરે છે તે પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને લઈ કેનાલના ઇજનેર તો આંખ આડા કાન કરી રહ્યા છે। ત્યારે સરકાર સુધી આ અવાજ ક્યારે પહોંચશે અને ક્યારે તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તે જોવું રહ્યું। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।